જમવામાં જ્યારે હું એકલી હોય ઘરે ત્યારે હું રેગ્યુલર આ જ બનાવું છું. જો એક જેવા જ વઘારેલા ભાત ખીચડી ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ કર્ણાટકના ફેમસ બીસીબેલે ભાત બનાવજો. એટલા સરસ સ્વાદિષ્ટ લાગે છે, ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવે છે. તો એના માટે મેં અત્યારે અડધી વાટકી ચોખા અને અડધી વાટકી દાળ લીધી છે. અહીંયા તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. સાથે મેં તુવેરની દાળ લીધી છે. બેવનું પ્રમાણ એક સરખું રાખવાનું દાળ ચોખાનું. આ એકદમ ઢીલી આની કન્સિસ્ટન્સી રાખવાની હોય છે, એટલા માટે આને મેં 2-3 પાણીથી ધોઈ લીધી છે. તુવેરની દાળ છે એટલે સરસ ધોઈ લેવાની. ત્યાર પછી એને સમય હોય તો પલાળીને રહેવા દેવાની. અત્યારે મેં 20 મિનિટ જેવા પલાળ્યા હતા. તમારા પાસે વધારે ટાઈમ હોય તો તમે વધારે વાર પણ પલાળીને રાખી શકો છો. આ દાળ ચોખા છે એને પલળી અને 20 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે વઘાર માટે મેં અત્યારે મોટી એક ડુંગળી અને સાથે 3-4 કળી લસણની આ રીતે ટુકડા કરીને લીધી છે. અહીંયા વેજીટેબલ્સમાં આપણે આટલા જ લઈએ છીએ. તમારે વધારે વેજીટેબલ્સ લેવા હોય તો લઈ શકો છો. હવે આપણે એક કુકર લીધું છે. એની અંદર 2 મોટી ચમચી તેલ અને 1 ચમચી ઘી લેવાનું છે. વઘારમાં ઘી તેલ મિક્સ લેવાનું, એનાથી બહુ મસ્ત આનો ફ્લેવર આવશે. તેલ ઘી ગરમ થાય એટલે અંદર તમાલપત્ર, સૂકું લાલ મરચું અને અડદની દાળ લેવાની છે. અડદની દાળ ગુલાબી જેવી થાય એટલે અંદર 1 ચમચી રાઈ લઈ લેવાની છે. ત્યાર પછી અડધી ચમચી જીરું લેવાનું છે. 5 ચમચી જેટલી આપણે હિંગ લેશું. રાઈ આપણી બધી સરસ ફૂટે એટલે અંદર લીમડો લેવાનો છે અને આ લસણ અને ડુંગળી સાથે જ લઈ લેવાના છે. એનો વઘાર કરવાનો છે. ડુંગળી છે એને લાલ નથી થવા દેવાની, બસ એમાંથી ખાલી એનું પાણી બળી જાય એવી, એટલે એનો સ્વીટ ટેસ્ટ લાગશે. હવે આની અંદર અડધી ચમચી જેટલી હળદર લેવાની છે. એકદમ સિમ્પલ મસાલા જ લેવાના છે. તીખું થોડુંક આ રાખો તો વધારે મજા આવશે, એટલે 1 ચમચી મેં લાલ મરચું પાવડર લીધું છે. અહીંયા તીખાશ માટે ખાલી લાલ મરચું જ લેવાનું છે. સાથે જ આપણે અડધી ચમચીથી થોડો વધારે એટલો જે સાંભાર મસાલો આવે છે એ લેવાનો છે. આને સાંભાર રાઈસ પણ કહેવામાં આવે છે. હવે આ મસાલા બધા સરસ ડુંગળીની સાથે એક વખત મિક્સ કરી લેવાના અને ગેસ છે અત્યારે મીડિયમ રાખવાનો કે જેથી મસાલા છે બળી ના જાય. આમાં તમારે લેવા હોય તો ગાજર, વટાણા, કેપ્સિકમ, પછી સાંભારમાં જે વેજીટેબલ આવતા હોય એ તમે લઈ શકો છો. બટાકું પણ લઈ શકો છો. હવે જે આપણા દાળ ચોખા હતા એને પાણી નિતારી અને અંદર લઈ લેવાના છે. બધું એક વખત સરસ મિક્સ કરી લેવાનું. જો અત્યારે આ સિઝનમાં થોડું ગળું એવું ખરાબ હોય તો તમે આ બનાવજો, બહુ મજા આવશે. ગરમ ગરમ એકદમ ઢીલી આ ખીચડી, જેને ઢીલી ભાવતી હોય એમને તો આ બહુ જ ભાવશે, જેને દાળ ખીચડી ભાવતી હોય એમને. હવે આની અંદર પાણી, તો આની આપણે કન્સિસ્ટન્સી તમને કેવી ઢીલી ગમે છે એ પ્રમાણે લેવાનું, પણ આનું 4 ગણું પાણી લેવાનું. ટોટલ દાળ ચોખા લીધા છે 1 વાટકી, એનું 4 ગણું એટલે કે 4 વાટકી જેટલું પાણી લેવાનું. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે. બધું એક વખત મિક્સ કરી અને આ પાણીમાં સરસ ઉભરો આવવા દેવાનું. એક વખત પાણી થોડું ગરમ થઈ જાય ને ઉકળવા લાગે પછી ગેસ બંધ કરવા, કુકરનું ઢાંકણ બંધ કરવાનું. જો પાણી આપણું ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને આમાં મીડિયમ ફ્લેમ ઉપર 2 સીટી કરવાની છે, કારણ કે પાણીનું પ્રમાણ વધારે છે એટલે ફાસ્ટ રાખશું તો ઉભરાશે. એટલે મીડિયમ ફ્લેમ પર 2 સીટી કરી એને ઠંડુ થવા દેવાનું છે. અને ઠંડુ થઈ ગયું છે આપણું કુકર. જો એટલા મસ્ત આમાંથી એકદમ સરસ સુગંધ આવે છે. હવે ઉપરથી છેલ્લે 1 લીંબુનો રસ લીધો છે. અહીંયા હું લીંબુ લઉં છું. તમે જો ઓથેન્ટિક તો આમાં આમલીનો જ ઉપયોગ થતો હોય છે, તો 2 ચમચી જેટલો આમલીનો રસ લેવાનો. પણ અત્યારે આપણે લીંબુ લઈએ છીએ, આમલી ના ખાતા હોય એટલા માટે. જો આ બધું એક વખત મિક્સ કરી ગરમ ગરમ જ આ ભાતને પાપડ કે સાથે સર્વ કરવાના. બહુ મસ્ત લાગે છે ગરમ ગરમ આ બીસીબેલે ભાતની રેસીપી. તમને કેવી લાગી? આની કન્સિસ્ટન્સી જોઈ લેજો તમે. અને સ્વાદમાં પણ એટલા સરસ છે ને કે એક વખત ખાશો ને તો આનો સ્વાદ દાઢમાં રહી જશે. જો રેસીપી ગમી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો. મને કોમેન્ટમાં તમારા સજેશન્સ પણ કહેજો તમને કેવી લાગી, અને એને શેર કરવાનું પણ ના ભૂલતા. યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં ફોલો કરી દેજો.